નામદાર રાજ્યપાલના પ્રવચન દરમિયાન અમારા ઘણા બધા આદિવાસી ધારાસભ્યોને પોતાના મત વિસ્તારની સમસ્યાઓ અને તેના ઉકેલ માટેના સૂચનો આજે વિધાનસભા ગૃહમાં કરવાના હતા. કમનસીબે અમને થોડોક સમય ઓછો મળ્યો છે, એને કારણે અમારી જે પૂરતી રજૂઆત થવી જોઈએ તે થઈ શકી નથી. એટલા માટે અમે બધા આદિવાસી ધારાસભ્યો સમૂહમાં ગુજરાતના આદિવાસી વિસ્તારની પ્રજાને ધારાસભ્યોની કામગીરી બાબતમાં જ્યારે મત વિસ્તારના માણસો એનું વિશ્લેષણ કરતા હોય છે, ત્યારે આ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા થકી અમારા આદિવાસી વિસ્તારને એની જાણ થાય એટલા માટે અમે અહીંયા આવ્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં વન વિભાગની જે જમીનો આવેલી છે, જમીનો આદિવાસીઓને અપાયા પછી પણ એની અસર રેવન્યુ રેકર્ડમાં 7/12માં થતી નથી, જેને કારણે રેવન્યુ વિભાગ અને વન વિભાગ અસમંજસમાં રહે છે. આદિવાસીઓને એ જમીન ઉપર લોન લેવી હોય, સબસિડી લેવી હોય તો લઈ શકતા નથી. સાથે સાથે સરકારી યોજનાઓનો લાભ લેવો હોય તો એ લાભ પણ મળતો નથી. આ વાત અમારી સરકારના ધ્યાન પર મૂકવાની હતી, અમે મૂકી શક્યા નથી. થોડી વાત થઈ છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, અમારા આદિવાસી વિસ્તારમાં જાતિ અંગેનો લાંબા સમયથી ઉકળતા ચરુજીઓ છે. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવાઓનો જે સમાજ છે, એ સમાજ, અમારો આદિવાસી સમાજ અલગ અલગ ગોત્રથી ઓળખાય છે, પરંતુ સરકારના રેકર્ડમાં રાઠવા કોળી અને કોળી એવું દર્શાવવામાં આવેલ છે, જેને કારણે અમારા આદિવાસી સમાજના મેડિકલમાં પ્રવેશ મેળવેલા અમારા આદિવાસી યુવાનોને યેન કેન પ્રકારે હેરાનગતિ કરી અધિકૃત પુરાવા રાજ્ય સરકારનું તંત્ર માંગે છે. આદિવાસી વિસ્તાર હોવાને કારણે જૂનું રેકર્ડ આદિવાસીઓ પાસે નથી. સરકાર 1950 અને તે પછીનું રેકર્ડ જ્યારે માંગતી હોય ત્યારે એ રેકર્ડ સરકાર પાસે જ હોય, આદિવાસીઓ પાસે નહીં. આ મૂળ અમારો જે પ્રશ્ન હતો, એ પ્રશ્નને કારણે જે વિસંગતતા ઊભી થઈ છે, આદિવાસીઓને જે અન્યાય થઈ રહ્યો છે, એ બાબતની અમારી લડત હતી. થોડીક રજૂઆત થઈ છે, બાકી રહી. અમારા આદિવાસીઓને પ્રમાણપત્ર મેળવવા માટે વિવિધ પ્રકારના 16 જેટલા પુરાવો માંગવામાં આવે છે, અને પુરાવો રજૂ કરો તો જ તમને દાખલો મળે. એ સરકારશ્રીની જે નીતિ છે, એ નીતિ અમારા આદિવાસી સમાજને નુકસાન કરતા છે. એ બાબતની રજૂઆત થઈ છે. માનનીય ગણપતભાઈઓ સાહેબે થોડી હૈયાધારણા આપી છે. બીજી વાત હતી, અમારા આદિવાસી વિસ્તારમાં બંધારણની અનુસૂચિ 5 પ્રમાણે રાજ્યનો વહીવટ થવો જોઈએ, અને તે પ્રમાણે દરેક તાલુકા અને જિલ્લામાં એનો અમલ થાય. ખાસ કરીને રૂઢિગત પંચાયતો જે થાય, સભાઓ જે થાય, એ સભાઓની માંગણી પ્રમાણે કામ થવા જોઈએ. આ સરકાર કરતી નથી. અમારો જે હક્કો છે, એ હક્કો ઉપર તરાપ સરકાર મારી રહી છે. આ બાબતની રજૂઆત હતી. અને ત્રીજી વાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા ભારતનો ગૌરવ છે, ગુજરાતનો ગૌરવ છે, પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે જમીનો ગઈ, એ જમીનો ગુમાવનાર આદિવાસીઓને સરકાર વળતર જે રીતે આપવું જોઈએ, જમીનની સામે જમીન આપવું જોઈએ. ને આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે, એની આજુબાજુ અલગ અલગ રાજ્યના અતિથિ ગૃહો બનવાના, અને તેને કારણે જે જમીન જાય છે, એ જમીનમાં અમારે ઇન્કમ અમને મળવી જોઈએ. કોઈક ઉદ્યોગ થાય, કોઈક હોટલ થાય, તો એની જે રેવન્યુ એને દર વર્ષે થાય, એ રેવન્યુમાંથી જે જમીન ગુમાવનાર માણસ છે, એ ગુમાવનારને એને રેવન્યુ મળવું જોઈએ, એવી અમારી અપેક્ષાઓ હતી. પણ સમય ઓછો હતો, એને કારણે આ રજૂઆત થઈ શકી નથી. ત્રીજી વાત, મા નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ સૌરાષ્ટ્રને જાય, ગુજરાતનો ખેડૂત સુખી થાય,
એમાં અમારા આદિવાસીઓને કોઈ વાંધો હોઈ શકે નહીં, પણ અમે જમીન ગુમાવનાર આદિવાસીઓ છીએ, એના ભોગ બનનાર આદિવાસીઓ છે, ત્યારે અમને પણ એનું પાણી મળવું જોઈએ એ વાતની રજૂઆત અમે કરી છે. સરદાર સરોવરના કેચમેન્ટ વિસ્તારમાંથી ઉપરવાસના ભાગમાંથી નવી યોજના બનાવીને ખાસ કરીને કમાટ, નસવાડી, સંખેડા, છોટાઉદેપુર તાલુકાને આ પાણીનો લાભ મળે, જેથી કરીને કાયમ માટે પીવાના પાણી અને સિંચાઈથી વંચિત આદિવાસી ખેડૂતોને એનો લાભ મળે. આ મારી વાત હતી. આ વાત મીડિયા થકી આખા રાજ્યના આદિવાસી વિસ્તારમાં જાય એટલા માટે આપને અમે મળવા આવ્યા. જેતપુર. સુખરામભાઈ હરિયાભાઈ રાઠવા. હું અનંત પટેલ, વાંસદા ધારાસભ્ય. આખા આદિવાસી વિસ્તારના અંદરના જે પ્રશ્ન છે એ પ્રશ્નની માંગણી લઈને અમે અલગ સત્રની માંગણી કરી હતી, પરંતુ અમને અલગ સત્ર આપ્યું નહીં. એટલે અમે અમારા પ્રતિક, આદિવાસીના પ્રતિક સમાન ફાળિયું બાંધીને 18 તારીખથી વિધાનસભામાં આવીએ છીએ અને અમારી કોઈ નોંધ લેતું નથી, અમારા પ્રશ્નને કોઈ વાચા આપતું નથી. સમગ્ર ગુજરાતના અંદર આદિવાસીનો પ્રશ્ન છે તો ભારતના બંધારણ હેઠળ અનુસૂચિ 5નો ગુજરાતમાં 14 જિલ્લામાં અમલ કરવો જોઈએ, તે અમલ થતો નથી. 17/2017ના રોજ ભાજપ સરકારે જે પેસા એક્ટ કાયદો અમલમાં લીધો છે, એ પેસા એક્ટ કાયદો નખ અને દાંત વગરના સિંહ જેવો છે. ઓરિજિનલ જે પેસા એક્ટ કાયદો હતો 1996 પ્રમાણે, એ 1996 પ્રમાણેનો પેસા એક્ટ કાયદો અમલમાં મૂકવાની અમારી માંગણી છે. સાથે સાથે અમારા આદિવાસી વિસ્તારના અંદર જમીન અધિગ્રહણના મુદ્દો ચાલે છે. જેવી રીતે નવસારીમાં જોવા જઈએ તો ભારતમાલા પ્રોજેક્ટ, ડાંગના અંદર જોવા જઈએ તો ડેમનો પ્રોજેક્ટ છે, તે ડેમનો પ્રોજેક્ટ, જેવી રીતે છોટાઉદેપુર અને રાજપીપળા વિસ્તારમાં જોવા જઈએ તો તે વિસ્તારના અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે કેટલાક ગામોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. એનો વિસ્થાપિતનો મુદ્દો છે. એની સાથે સાથે કેટલાક મુદ્દા એવા છે જે પાણી વગરના અમારો વિસ્તાર છે, તે પાણી અમારે અહીંયાથી ભેગું કરીને અમને વિસ્થાપિત કરીને ડેમ બનાવવામાં આવે છે, આદિવાસી સમાજને વિસ્થાપિત કરીને ડેમ બનાવવામાં આવે છે, પરંતુ એ ડેમનું પાણી અમારા વિસ્તારમાં સિંચાઈ માટે અપાતું નથી. એવા ઘણા બધા મુદ્દાઓ છે. જેવી રીતે આદિવાસી વિસ્તારના અંદર આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળા હોય તો પ્રાથમિક શાળાના અંદર પણ સ્કૂલના ટીચરો નથી, અને ખાસ કરીને વિજ્ઞાન અને ગણિતના શિક્ષકો નથી. અને જે સ્કૂલ છે તે વર્ષો જૂની સ્કૂલ છે, ગમે ત્યારે પડી જાય એવી સ્કૂલ છે, પરંતુ ત્યાં કોઈ પણ જાતની સ્કૂલની મરામત અથવા નવા શાળાઓના રૂમો આપવામાં આવતા નથી. એવી જ રીતે આરોગ્યની વાત કરીએ તો બહુ મોટી વાત કરે છે મા વાત્સલ્ય માટેની અને મા અમૃતમ કાર્ડ માટેની, પરંતુ એના જે ઓપરેટર, જે કાર્ડ કાઢી આપવાવાળા ઓપરેટર અમારા આદિવાસી વિસ્તારમાં જ નથી. બીજી જગ્યાએ ઓપરેટરો પણ છે, સાથે સાથે હોસ્પિટલો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવ્યું છે, પરંતુ ડૉક્ટર નથી. ગઈકાલના જવાબમાં તમે જુઓ, તમે એના અંદર ડૉક્ટર વલસાડમાં, છોટાઉદેપુરમાં, નવસારીમાં ડૉક્ટરોની સંખ્યા એકદમ ઓછી છે અને ડૉક્ટરો આપણે ત્યાં મળે નહીં. એવી જ રીતે વાત કરીએ રોડ રસ્તાની, રોડ રસ્તા એકદમ બિસ્માર હાલતમાં છે. એવા ઘણા બધા આદિવાસી સમાજના પ્રશ્નો હોય. ભારતમાલા જેવા પ્રોજેક્ટો અમારથી જશે, દિલ્હી મુંબઈ કોરિડોર જશે તો અમારા આદિવાસી વિસ્તારની જમીનો જશે, અને એ વિસ્તારમાંથી રોડ ઘણા જાય છે. એ રોડને લંબાવીને જો કામ કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી, પરંતુ આદિવાસી વિસ્તારમાં જે નાના ખેડૂતો છે એની માતૃભૂમિ તરીકે જમીન છે, પ્રકૃતિ પૂંજક છે. અમે ત્યારે એ જમીનની પૂજા કરીએ ત્યારે એ જમીન પર અમારી માંગણી વગર, અમારી ઈચ્છા વગર અને જમીન અધિગ્રહણના કાયદાના વિરુદ્ધમાં અમને કોઈ પણ જાતની માહિતી આપવા વગર તે જગ્યા વિસ્થાપિત, તે જગ્યાનું સંપાદન કરવામાં આવે છે, અમને વિસ્થાપિત